નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા પાસે વહેતી વાત્રક નદી છે અને વાત્રક નદીમાં અત્યારે વરસાદી પાણીના નવા નીર આવ્યા છે। નગરજનો, મહિલાઓ, બહેનો વાત્રકના નવા નીરને વધાવી રહ્યા છે। આજે શીતળા સાતમનો સરસ પવિત્ર તહેવાર છે અને પાણીવાળી શેરીના દરવાજો જે છે ત્યાં શીતળા માતાનો મોટો લોકમેળો ભરાય છે અત્યારે ખેડામાં, અને ત્યાં બધા બહેનો અત્યારે પૂજા અર્ચન કરવા માટે આવ્યા છે અને નદીમાં સરસ પાણી પણ આવ્યું છે। એટલે ખેડાના જે મહિલાઓ શીતળા સાતમમાં શીતળા માતાજીની પૂજા કરવા નદી કિનારે આવ્યા છે તેઓ વાત્રક નદીને પણ વધાવે છે। અને અત્યારે બધા બાળકો અને યુવાનો બધા જે આવ્યા છે એ વાત્રક નદી કિનારે અત્યારે આ નવું પાણી છે તે સેલ્ફી ફોટા લઈ રહ્યા છે। હવે આપણે નવા પુલ ઉપર આવી ગયા છે ને વાત્રકના ઘોવાટા મારતા પાણી તમે જુઓ, દરિયા જેવી આ વાત્રક નદીનો વિશાળ પટ છે, જોઈ રહ્યા છો। બે કાંઠે વહી રહી છે વાત્રક નદી। અત્યારે આપણે ખેડા જે ફ્લડ કંટ્રોલ એની જે ઓફિસ છે ત્યાં તપાસ કરી હતી, એટલે એમાં જાણવા મળ્યું કે ઉપર કોઈ ડેમમાંથી પાણી છોડાયા નથી, પરંતુ જે વરસાદી પાણી છે એ જ એનો નિકાલ નદી દ્વારા થઈ રહ્યો છે। અને આ નવો પુલ છે વાત્રક નદી ઉપર, હમણાં જ જે બનાવાયો થોડો સમય પહેલાં, અને આ જૂનો આપણો બ્રિજ છે, વાત્રકનો કમાનવાળો બ્રિજ છે। હવે આપણે નવા પુલ ઉપરથી હવે જૂના પુલ ઉપર આવ્યા છે। જૂના પુલનું હજુ કામકાજ રિપેરિંગ મેન્ટેનન્સ ચાલુ છે, અને હવે એટલે આપણે પુલ ખાલી છે, થોડી ઝલક એની પણ બતાવીએ છીએ। પુલની ગેટવે ઓફ ખેડા આપણે કહીએ છીએ, અને ખેડાનું આ જાહેર પ્રોપર્ટી કહેવાય ને, એનું આ એક આપણું ઘરેણું કહી શકાય એવો આ વાત્રકનો કમાનવાળો બ્રિજ છે। અને આ બાજુ જુઓ, નદીમાં બે કાંઠે નીર વહી રહ્યા છે, સામે આપણું ખેડા શહેર દેખાય છે, અને એનો અદ્ભુત નજારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। વરસાદી ચોમાસાનો માહોલ કેવો સરસ છે એ આપ જોઈ રહ્યા છો। કોઈ હિલ સ્ટેશન અથવા ઉત્તરાખંડમાં જે બધા સ્થળ હોય છે એ ટાઈપનું સરસ લોકેશન દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। વાત્રક તારા વહેતા પાણી બે કાંઠે વહી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। અને આ બાજુ પાછળ હરિયાળા ગામ તરફનો હરિયાળા બેટ છે, એનું પણ આપણે વિડીયો બતાવીશું થોડી વાર પછી। અને અગાઉ આપણે જોતા હતા કે વાત્રકમાં ફક્ત રેતી જ દેખાતી હતી, એટલે વાત્રકમાં જ્યારે પાણી આવે ને તો ખેડાવાળા બધા ખેડા નગરજનો બુરજ ઉપર અથવા અહીંયા વાત્રક કિનારે, શેરી કિનારે પૂરના પાણી જોવા બધા જતા હોય છે। એટલે આજે રાત્રે પાણી આવે છે એવું જાણવા મળ્યું છે, એટલે સવારે ઘણા બધા લોકો પાણી જોવા માટે આવ્યા છે। અને જુઓ, આપણું પ્રાચીન ઐતિહાસિક ખેડા નગર છે, ખેટકપુર। ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીના દીકરા રાજા મકરધ્વજના દીકરા મયુરધ્વજ રાજા હતા, એમણે આ શહેર વસાવ્યાની લોકવાયકા છે। અંગ્રેજો 200 વર્ષ રાજ કર્યું ત્યારે એનું હેડક્વાર્ટર અહીંયા હતું અને અંગ્રેજી કચેરી હતી એ જગ્યા છે। અને અત્યારે આપણું આઝાદ ભારતના 50 વર્ષ સુધી જિલ્લા હેડક્વાર્ટર રહ્યું હતું બૃહદ ખેડા જિલ્લાનું, ખેડા આણંદ જિલ્લાનું, અને અત્યારે ખેડા તાલુકા સેવા સદન છે। અને અત્યારે જબરજસ્ત ફોર્સથી પાણી આવી રહ્યા છે, અને જ્યાં અહીંયા ખાડા જેવું છે, ઘણી બધી જગ્યાએ રેતી જ્યાં કાઢી હોય, ખનન કર્યું હોય એ જગ્યાએ અત્યારે ખાડામાં વધારે ઘૂમરી થાય છે। આ હરિયાળા બેટ કહીએ છીએ, અને આ જે બાવળિયાને બધું ઉગ્યું છે એના કારણે પાણીનો પ્રવાહ જે અગાઉ ઉગમણી હેરનો પ્રવાહ ભોયવાડા તરફ થઈ અને હરિયાળા તરફ આવતો હતો, અને હરિયાળા કિનારાનું ધોવાણ થતું હતું, પરંતુ ત્યારે લગભગ 25-30 વર્ષ પહેલાં આ સાઈડે ભેળા બનાવાયા હતા હરિયાળા કાંઠે, તો પછી પાણીનો પ્રવાહ પાછો મૂળ વચ્ચે આવી ગયો હતો। અત્યારે તમે જોઈ રહ્યા છો કોઈ આપણા ડેમનું દ્રશ્ય હોય એવું આપણા નવા બ્રિજ નીચેનું દ્રશ્ય જોવા મળે છે। નવા જૂના બંને બ્રિજની વચ્ચેનો આ નજારો બતાવીએ છીએ, અને આપણે વણાકબોરી અથવા નર્મદાના ડેમના બધા જે દ્રશ્ય જોઈએ છે એ ટાઈપનું દ્રશ્ય જ્યારે ડેમ હોય એવું દેખાય છે। વાત્રકના વહેતા પાણી, વાત્રક અને આગળ શેડી નદી છે, શેડીમાં પણ પાણી આવ્યું છે, એ આપણે આગળ થોડું નજારો બતાવીએ છીએ, પરંતુ અત્યારે નવા અને જૂના પુલ વચ્ચેથી આ તમને પાણીનો પ્રવાહ ફોર્સ, આમ તમે જુઓ દરિયા જેવા ઉછળતા મોજા છે અહીંયા, અને વાત્રકનો વિશાળ પટ છે, આપ જોઈ રહ્યા છો। નવા નીર આવ્યા છે, કોઈ ડેમમાંથી પાણી છોડેલ નથી, પરંતુ વરસાદી પાણી જે ઉપરવાસમાં વરસાદ વધારે પડ્યો છે એ પાણી જ અત્યારે અહીં વહી રહ્યું છે। અને આપણે ફ્લડ કંટ્રોલની કચેરીમાં પણ તપાસ કરી હતી, ભાઈ વધારે પાણી કંઈ આવવાનું હોય તો એ બાબતે આપણે જાણકારી મેળવી હતી, પરંતુ એવું કંઈ પાણી આવવાનું છે નહીં,
કારણ કે જો નદીમાં વધારે પાણી આવે તો નદી કાંઠાના આપણા ખેડા તાલુકાના ગામડા છે એમને સાવચેત કરવા પડે. અને આપણે શક્ય હોય તો આપણે પણ આપણા દ્વારા પૂરના પાણી આવવાના હોય તો આપણે આપણા બધા મિત્રો અને જે તે ગામ નદી કિનારાના ગામ છે ત્યાંના સરપંચ તલાટીઓને પણ આપણે જાણ કરી અને માહિતી મેળવીએ છીએ. એટલે આપણે ફ્લડ કંટ્રોલની કચેરી ખેડામાં જે ખેડા તાલુકા સેવા સદનમાં છે ત્યાં માહિતી મેળવી હતી, પરંતુ કોઈ એવા ઉપરવાસમાંથી પાણી છોડ્યાના કોઈ સમાચાર છે નહીં. અને આપણો ગેટવે ઓફ ખેડા કહીએ છીએ તે આપણું ઐતિહાસિક નજરાણું છે વાત્રક કમાનવાળો બ્રિજ. અને અહીંયાથી આપણે કમાનવાળા બ્રિજથી સામે ખેડા અને વાત્રક નદીનું સરસ મનોહર દ્રશ્ય થોડુંક કવરેજ કર્યું છે, આપ જોઈ રહ્યા છો. મિત્રો, હજુ થોડા વર્ષો પહેલાં જ આ નદીમાં તમને આખા દૂર સુધી વિશાળ પટમાં રેતી જ દેખાતી હતી. સોનેરી ચમકતી રેતી દેખાય અને પાણી આવે ત્યારે આ નજારો ચોમાસા દરમિયાન જ દેખાતો હતો. અને ત્યારે લોકો આ નદીના પાણી જોવા આવતા હતા. દાદા પોતાના પૌત્રોને લઈ અને નદીનું પાણી બતાવવા આવતા હતા. આ એક પરંપરા હતી. નદીમાં પાણી આવે તો લોકો નદીનું પાણી જોવા આવતા હતા, વધાવવા આવતા હતા. અને મિત્રો, હવે આપણે ખેડા માતા રોડ ઉપર શેરડી નદી કિનારે આવ્યા છીએ. શેરડી નદી પણ બે કિનારે વહી રહી છે, આપ જોઈ રહ્યા છો. અને એની અંદર લોકો અત્યારે પૂર આવે તો કચરો પણ નાખી જાય છે. સામે છેડે તમે જોયું કોઈ ભાઈએ કચરો ઠાલ્યો છે નદીમાં, અને બધું અહીંયાથી કચરો સામે છે બધો તણાય અને વાત્રકમાં ભળે છે અને વાત્રકમાંથી દરિયા તરફ જાય છે. ખેડા માતર રોડ છે. આ પુલ પણ ઘણો જૂનો છે. આ ચરોતર હોસ્પિટલ આગળ આપણે અહીંયાથી કવરેજ કરવા આવ્યા તો કનુભાઈ છે અહીં આગળ, અને કનુભાઈએ પણ થોડું વરસાદી નજારાની વાત કરે છે એ પણ. અને તમે જોઈ રહ્યા છો આ શેરડી નદી, જે આપણે ખેડા નડિયાદ રોડ ઉપર બ્રિજ આવે છે. આપણે શેરડીનું સૌંદર્ય બ્લોગ શેર કર્યો તો એ પુલ નીચે થઈ અને આ પાણી આ ખેડા માતા રોડ પુલ તરફ આવી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. નવું વરસાદી પાણી છે અને આ નદીના પાણી એની સાથે કાંપ અને લાલ માટી, ગોરાડું માટી ખેંચી લાવે. અને જ્યારે પાણીના પૂર આવે તો આજુબાજુના કિનારા છે તે ફળદ્રુપ થઈ જાય, એ કાંપ ત્યાં પથરાઈ જાય. અને આ ખેડા માતર રોડ ઉપર શેરડીનો પુલ દેખાય છે. ખૂબ જ સરસ વરસાદી મોસમનો નજારો છે. આપ જુઓ, નવા પાણી નીર વહી રહ્યા છે અને હરિયાળી લીલોતરી પણ દેખાઈ રહી છે. ચોમાસું હોય એટલે કુદરત સોળે કળાએ ખીલે છે અને નદીમાં નવા નીર આવે એટલે નદી કાંઠાના કિનારાના ગામવાળા બધા ખુશ હોય છે, નદીને વધાવવા પણ જાય છે. આ ભાવેશભાઈ છે ને શેરડી નદીના માતર તરફના કિનારે એમની ચાની કીટલી છે. અહીંયા ચરોતર હોસ્પિટલ આગળ આપણે ઊભા છીએ ને ત્યાં જે કોઈ પેશન્ટ હોય એ ચા મંગાવી હોય તો ભાવેશભાઈ ચા એમને આપવા માટે જતા હતા. અને આપણને જોયા એટલે નિયમ પ્રમાણે હંમેશા આપણને ચા પીવડાવે જ છે. એટલે ભાવેશભાઈએ તરત જ કંઈ પણ બોલ્યા વગર સીધી ચા પીવો એમ કહી અને ચા આપણને આપી છે. એટલે ભાવેશભાઈ સાથે આપણે થોડી ચાનો ટેસ્ટ કરીએ છીએ. બાજુમાં કોઈ આ ખોડિયાર ચોકડી રહે છે ભાઈ, અને કોઈ દર્દીના સાથે આવ્યા છે, એમના સંબંધી કોઈ હોસ્પિટલમાં લાવ્યા હશે એટલે થોડું આપણો વિડીયો જોવે છે એટલે એમનું પણ આપણે થોડું શૂટિંગ કરી લીધું છે. ખોડિયાર ચોકડી રહે છે અને આ દેસાઈભાઈ છે આપણે ખેડાના ભાવેશભાઈ, એમને પણ ચા પીવડાવી છે અને એ પણ અત્યારે આપણી સાથે ઊભા રહી અને શેરડી નદી કિનારે ચા પી રહ્યા છે. પાછળ શેરડીમાં નવા નીર વહી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. સુંદર સરસ કુદરતી માહોલ છે, ઠંડક પણ છે. થોડો સમય પહેલાં થોડો વરસાદના છાંટાઈ પડ્યા હતા અને આજે શીતળા સાતમ છે એટલે શીતળા માતાના દર્શન કરીને આપણે આવ્યા છીએ. અને આ શેરડી કિનારે જ તે હોસ્પિટલની નીચે આ ભાઈની ચાની એક કીટલી છે
અને સોખડા અને ખેડાના બધા બેઠા છે. અહીંયા ચિરાગભાઈ છે એ પણ અહીં બેઠા હતા, એટલે થોડુંક મેમોરિયલ શૂટ આપણે કરી લીધું. આ ઉપરાંત અહીંયા અન્ય જે તે કોઈ મિત્રો આવ્યા ચા પીવા, એ આપણે જીપી સિરીઝ જોતા જ હોય છે આ બધા, એટલે આપણને અમે સામેથી જ કહે છે કે જીપી સિરીઝ, એટલે આપણે એમનું થોડું યાદગાર થોડું શૂટિંગ કરી લઈએ છીએ. અને ખેડાથી માત્ર તરફ જઈ રહેલા વાહન વ્યવહાર આપ જોઈ રહ્યા છો. ખેડા માતર રોડ છે અને શેરડી નદી બે કાંઠે વહી રહી છે. શેરડી નદી સાંકડી અને એમ કહેવાય કે અહીંયા થોડી છીછરી છે, પરંતુ જે સામેનો વાત્રક તરફનો ભાગ છે બ્રિજની સામે તરફનો, તો ત્યાં થોડો એક ધરા જેવું છે, એટલે મતલબ ઊંડો ભાગ છે. આ જગ્યાએ આ બાજુ સામેની જગ્યા છે ત્યાં ગણપતિ વિસર્જન પણ થાય છે. એ તમે જુઓ કેટલું પાણી ફોર્સથી આવી રહ્યું છે, તો અંદર ઘૂમરી થઈ રહી છે. અને સામે જે દેખાય છે જમીનનો ભાગ, ત્યાં ખેડાના નાગરિકોની એવી માગણી છે કે અહીંયા આરો ઓવારો બનાવવામાં આવે, કારણ કે ગણપતિ વિસર્જન અહીંયા થાય છે, દશામાનું વિસર્જન પણ અહીંયા કરે છે. ઉપરાંત સ્થાનિક લોકો જે નદી કિનારે રહે છે, કપડાં ધોવા નાહવા ધોવા પણ એ જગ્યાએ આવે છે, તો ત્યાં આરો ઓવારો પગથિયા બનાવાય એવી માગણી વર્ષોથી ખેડા નાગરિકોની છે. સામે જુઓ વાત્રક નદી છે અને વાત્રક અને શેરડીનું સંગમ સ્થાન છે સામે. આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ જગ્યા છે, ત્યાં આરો ઓવારો બનાવવો જોઈએ. સામે જમીન દેખાય છે ત્યાં એ ખેડા તાલુકો હતો, અને આ સામે કિનારો આ માતર તાલુકો છે. સંતરામ પાર્ટી પ્લોટ હતો પહેલાં. આ માતર તરફનો છેડો છે, માતર તરફથી વાહનો આવી રહ્યા છે. અને મિત્રો, આપણા જીપી સિરીઝના વિડીયો જોવો છો એ સૌ મિત્રોનો આભાર. વાત્રક અને શેરડીના નવા નીર આવ્યા, બે કાંઠે વહેતી નદીઓ થઈ, એનો આજે આપણે તારીખ 25/8/2024નો વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય વાત્રક મૈયા.